શું તમે જાણો છો કે તમારા ઘરમાં શૌચાલયની દિશા તમારા પરિવારના સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિને સીધી અસર કરે છે? ઘણા લોકો ઘર બનાવતી વખતે શૌચાલયની દિશા પર ધ્યાન આપતા નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય એ ઘરની નકારાત્મક ઉર્જાનું સ્થાન છે. જો તે ખોટી દિશામાં હોય તો તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિ અને માનસિક શાંતિ પર ખરાબ અસર કરી શકે છે. આજે આપણે વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીશું કે શૌચાલય માટે સૌથી શુભ દિશા કઈ છે, કઈ દિશાઓ ટાળવી જોઈએ, તેની અંદરના સાધનો કેવી રીતે ગોઠવવા, અને જો ખોટી દિશામાં શૌચાલય બની ગયું હોય તો શું ઉપાય કરી શકાય. તમે જોયું હશે કે આજકાલ મોટાભાગના ઘરોમાં શૌચાલય ઘરની અંદર જ બનાવવામાં આવે છે. પહેલા સમયમાં શૌચાલય ઘરની બહાર બનાવવામાં આવતા હતા, પણ હવે જગ્યાની મર્યાદાને કારણે તે ઘરનો અભિન્ન ભાગ બની ગયા છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે શૌચાલય એ નકારાત્મક ઉર્જાનું સ્ત્રોત છે, અને તેની યોગ્ય ગોઠવણી ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને સુનિશ્ચિત કરે છે. જો શૌચાલય ખોટી દિશામાં હોય તો તે તણાવ, સ્વાસ્થ્ય સમસ્યાઓ, આર્થિક તંગી અને પારિવારિક ક્લેશ જેવી સમસ્યાઓ લાવી શકે છે. તેથી ઘરનું આયોજન કરતી વખતે શૌચાલયની દિશા પર વિશેષ ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. ચાલો સમજીએ કે વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથો અને આધુનિક નિષ્ણાતો શૌચાલયની દિશા વિશે શું કહે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર શૌચાલય માટે સૌથી શુભ અને યોગ્ય દિશા ઉત્તર પશ્ચિમ નોર્થ વેસ્ટ દિશા છે. આ દિશા વાયુદેવ વાયુ દ્વારા શાસિત છે અને તે હવા તત્વ સાથે સંકળાયેલી છે. શૌચાલયને આ દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા સરળતાથી બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારો કહે છે કે ઉત્તર પશ્ચિમ દિશા રોદન ગ્રહની દિશા છે, જે તમામ ભરાયેલી લાગણીઓને મુક્ત કરવા માટે યોગ્ય છે. આ દિશામાં શૌચાલય રાખવાથી ઘરમાં હવાનું પરિભ્રમણ સારું રહે છે અને ભેજ અથવા દુર્ગંધની સમસ્યા ઓછી થાય છે. ઉત્તર પશ્ચિમ દિશા શૌચાલય માટે એટલી યોગ્ય છે કારણ કે અહીં નકારાત્મક ઉર્જા કુદરતી રીતે વિખેરાઈ જાય છે. આ દિશામાં શૌચાલય હોય તો ઘરમાં પોઝિટિવ એનર્જી જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા ટકી શકતી નથી. અન્ય શુભ દિશા દક્ષિણ પશ્ચિમ સાઉથ વેસ્ટ દિશા છે, ખાસ કરીને ટોયલેટ સીટ માટે. આ દિશાને કચરો વિસર્જનની દિશા ઝોન ઓફ ડિસ્પોઝલ કહેવામાં આવે છે. આ દિશામાં શૌચાલય રાખવાથી ઘરનો કચરો અને નકારાત્મકતા બંને યોગ્ય રીતે બહાર નીકળી જાય છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર પણ સારી અસર થાય છે. ઘણા વાસ્તુ નિષ્ણાતો માને છે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં શૌચાલય હોય તો તે ફાજલ ખર્ચાઓને ઓછા કરવામાં મદદ કરે છે. આ દિશા ઘરના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે છે અને આર્થિક સ્થિરતા લાવે છે. પશ્ચિમ વેસ્ટ દિશા પણ શૌચાલય માટે સ્વીકાર્ય માનવામાં આવે છે. કેટલાક નિષ્ણાતો ઉત્તર નોર્થ દિશાની પણ ભલામણ કરે છે, જો કે તે ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ જેટલી અસરકારક નથી. જો તમે આ દિશાઓમાં શૌચાલય ગોઠવી શકો તો તે ખૂબ જ શુભ રહેશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહેશે. હવે જાણીએ કઈ દિશાઓમાં શૌચાલય ક્યારેય ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર કેટલીક દિશાઓમાં શૌચાલય બનાવવા માટે સખત પ્રતિબંધ મૂકે છે. પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ, ઈશાન દિશા ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટમાં ક્યારેય શૌચાલય ન રાખવું. આ દિશા ઘરની સૌથી પવિત્ર દિશા છે. તે જળ તત્વ સાથે સંકળાયેલી છે અને ઘરના મંદિર માટે સૌથી યોગ્ય દિશા છે. અહીં શૌચાલય બનાવવાથી ઘરની તમામ સકારાત્મક ઉર્જા નાશ પામે છે. આને વાસ્તુ દોષનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. ઈશાન દિશામાં શૌચાલય હોય તો પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યાઓ, તણાવ, આર્થિક તંગી અને આધ્યાત્મિક અસંતુલન થાય છે. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વ કોણમાં ક્યારેય શૌચાલય અથવા ટોયલેટ બનાવવું નહીં. આ દિશા શુદ્ધતા અને આધ્યાત્મિક વિકાસ માટે છે, કચરા માટે નહીં. જો તમારા ઘરમાં ઈશાન દિશામાં શૌચાલય છે તો તેને શક્ય હોય તો ખસેડવા માટે પ્રયત્ન કરો અથવા નીચે જણાવેલા ઉપાયો અપનાવો. દક્ષિણ દિશા સાઉથ પણ શૌચાલય માટે અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં શૌચાલય બનાવવાથી પરિવારની સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. દક્ષિણ દિશાને યમરાજ મૃત્યુના દેવની દિશા પણ કહેવામાં આવે છે, અને અહીં શૌચાલય રાખવાથી ઘરમાં અકાળ મૃત્યુ અને નકારાત્મકતા આવે છે. આ દિશામાં શૌચાલય હોય તો ઘરમાં ઝઘડા, અસંમતિ અને તણાવ વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં કોઈ ખુલ્લી જગ્યા ન હોવી જોઈએ અને શૌચાલય પણ આ દિશામાં ન બનાવવું જોઈએ. દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી ખ્યાતિ અને નસીબનો નાશ થાય છે. આ દિશામાં શૌચાલય હોય તો ઘરના લોકોને આંખોની સમસ્યા, ખરાબ સમાચાર વધુ મળે છે અને જીવનની હૂંફ પણ ઓછી થાય છે.
દક્ષિણ પૂર્વ દિશા સાઉથ ઈસ્ટ પણ શૌચાલય માટે યોગ્ય નથી. આ દિશા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે અને તે રસોડા કિચન માટે સૌથી યોગ્ય દિશા છે. અહીં શૌચાલય બનાવવાથી ઘરમાં નાણાકીય નુકસાન થાય છે, ધંધામાં અવરોધો આવે છે અને વિકાસ અટકે છે. દક્ષિણ પૂર્વ દિશામાં શૌચાલય હોય તો ધંધા વ્યાપારમાં સતત નુકસાન થાય છે અને દર ઉનાળે ધંધામાં ઘટાડો થાય છે. આ દિશામાં શૌચાલય ટાળવું જ જોઈએ. ઘરનું કેન્દ્ર સેન્ટર બ્રહ્મસ્થાન અને પૂર્વ દિશા ઈસ્ટ પણ શૌચાલય માટે અશુભ છે. ઘરના કેન્દ્ર ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે, જે ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. અહીં શૌચાલય હોવું અત્યંત અશુભ છે અને ઘરના તમામ સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પૂર્વ દિશા સૂર્યોદયની દિશા છે અને તે સર્જનાત્મકતા, નવી શરૂઆત અને હકારાત્મક જોડાણોનું પ્રતીક છે. અહીં શૌચાલય બનાવવાથી તમામ હકારાત્મકતા વહી જાય છે. ખાસ કરીને સર્જનાત્મક લોકો માટે આ અત્યંત હાનિકારક છે. પૂર્વ દિશામાં શૌચાલય હોય તો તે તમામ હકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સર્જનાત્મક વિચારો આવવાનું બંધ થઈ જાય છે. હવે આપણે શૌચાલયની યોગ્ય દિશા જાણી લીધી છે, પણ શૌચાલયની અંદરના વિવિધ સાધનોની ગોઠવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર દરેક સાધન માટે અલગ દિશા સૂચવે છે, જેનું પાલન કરવાથી ઉર્જાનો સંતુલિત પ્રવાહ જળવાય છે. ચાલો હવે આ બધી વિગતોને સરળ અને માનવીય ભાષામાં સમજીએ. ટોયલેટ સીટ કમોડ વોટર ક્લોઝટની દિશા સૌથી મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ટોયલેટ સીટ એવી રીતે મૂકવી જોઈએ કે ઉપયોગ કરતી વ્યક્તિનું મુખ ઉત્તર, નોર્થ અથવા દક્ષિણ સાઉથ દિશા તરફ હોય. ટોયલેટ સીટને ઉત્તર પૂર્વ કોણમાં નોર્થ ઈસ્ટ ક્યારેય ન મૂકવી જોઈએ. જો શક્ય હોય તો ટોયલેટ સીટ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર પશ્ચિમ બાજુએ મૂકવી જોઈએ. ટોયલેટ સીટની ઉપર કોઈ વસ્તુ પાણીની ટાંકી સિવાય ન હોવી જોઈએ અને ઉપયોગ કર્યા પછી ઢાંકણ લેડ હંમેશા બંધ રાખવું જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા બહાર ન ફેલાય. જો તમે આ નિયમનું પાલન કરો છો તો શૌચાલયની ઉર્જા સંતુલિત રહે છે. વોશબેસિન પૂર્વ ઈસ્ટ, ઉત્તર, નોર્થ અથવા ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ દિશામાં મૂકવું શુભ છે. આ દિશાઓ પાણીના તત્વ સાથે સુસંગત છે અને સ્વચ્છતા તથા તાજગીને પ્રોત્સાહિત કરે છે. વોશબેસિન આ દિશાઓમાં મૂકવાથી તે યોગ્ય ઉર્જા શોષે છે અને ઘરમાં હકારાત્મક અસર કરે છે. શાવર, ટેપ અને પાણીના નળ, શાવર ટેપ્સ અને ફોસટ્સ ઉત્તર, નોર્થ અથવા ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ દિશામાં મૂકવા જોઈએ. દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં પાણીના નળ મૂકવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. બાથટબ ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ, પશ્ચિમ, વેસ્ટ અથવા પૂર્વ ઈસ્ટ દિશામાં મૂકવો યોગ્ય છે, કારણ કે આ દિશાઓ પાણીને સ્થિર રાખે છે અને શાંતિ લાવે છે. ગીઝર, હીટર અને વિદ્યુત સાધનો, ગીઝર, હીટર અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ દક્ષિણ પૂર્વ, સાઉથ ઈસ્ટ દિશામાં મૂકવા જોઈએ. આ દિશા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે, જે વિદ્યુત ઉપકરણો માટે સૌથી યોગ્ય છે. દક્ષિણ પૂર્વ કોણમાં જ ગીઝર, સ્વિચબોર્ડ અને હેર ડ્રાયર જેવા વિદ્યુત સાધનો મૂકવા જોઈએ. આ દિશામાં સાધનો મૂકવાથી અગ્નિ અને જળ તત્વો વચ્ચે સંતુલન રહે છે. અરીસો, મિરર ઉત્તર, નોર્થ અથવા પૂર્વ ઈસ્ટ દિવાલ પર મૂકવો જોઈએ, કારણ કે આ દિશાઓ અરીસાના પ્રતિબિંબને સકારાત્મક ઉર્જા તરફ દિશામાન કરે છે. અરીસો દક્ષિણ અથવા પશ્ચિમ દિવાલ પર ન મૂકવો. અરીસો મોટો અને સ્પષ્ટ હોવો જોઈએ અને તે તૂટેલો ન હોવો જોઈએ. વોશિંગ મશીન દક્ષિણ પૂર્વ, સાઉથ ઈસ્ટ અથવા ઉત્તર પશ્ચિમ, નોર્થ વેસ્ટ દિશામાં મૂકવું યોગ્ય છે. આ દિશાઓ મશીનના ઉપયોગ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાને સંતુલિત કરે છે. શૌચાલયના દરવાજા ડોર ઉત્તર, નોર્થ અથવા પૂર્વ ઈસ્ટ દિશામાં હોવા જોઈએ. દક્ષિણ પશ્ચિમ દિશામાં દરવાજા ન રાખવા. દરવાજા લાકડાના હોવા જોઈએ, કારણ કે ધાતુના દરવાજા નકારાત્મક સ્પંદનો ઉત્પન્ન કરે છે. દરવાજા પર દેવતાઓની કોતરણી કરાવવી ટાળવી જોઈએ. બારી, વિન્ડો ઉત્તર, નોર્થ, પૂર્વ, ઈસ્ટ અથવા પશ્ચિમ, વેસ્ટ દિશામાં હોવી જોઈએ. દક્ષિણ દિશામાં બારી હોય તો તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પાઇપલાઇન અને ડ્રેનેજ પાઇપ્સ અને ડ્રેનેજ પૂર્વ ઈસ્ટ અથવા ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ દિશામાં હોવા જોઈએ અને પાણીનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ જવો જોઈએ. દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં પાણીના આઉટલેટ ન હોવા જોઈએ. શૌચાલયનો ફ્લો ઘરના બીજા ઓરડાઓ કરતાં પહેલી 2 ફૂટ ઊંચો હોવો જોઈએ. આ ઊંચાઈ નકારાત્મક ઉર્જાને બહાર નીકળવામાં મદદ કરે છે. ફ્લોરનો ઢોળાવ સ્લોપ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવો જોઈએ, જેથી પાણી આ દિશામાં વહી જાય. દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ તરફ ઢોળાવ હોય તો તે નાણાકીય સમસ્યાઓ લાવે છે. રંગો, કલર્સ માટે હળવા વાદળી, લાઇટ બ્લુ, ગુલાબી, પિંક, ગ્રે અને અન્ય પેસ્ટલ રંગો શુભ છે. આ રંગો શાંતિ અને શુદ્ધતા લાવે છે.
ઘેરા અને ગરમ રંગો ટાળવા જોઈએ. એક્ઝોસ્ટ ફેન ઉત્તર પૂર્વ, નોર્થ ઈસ્ટ અથવા ઉત્તર નોર્થ દિશામાં મૂકવો જોઈએ, કારણ કે આ દિશા નકારાત્મક ઉર્જાને બહાર કાઢવા માટે યોગ્ય છે. હવે શૌચાલયના ઉપયોગ અને જાળવણી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ જાણીએ. આ ટિપ્સ ખૂબ જ સરળ છે, પણ તેનું પાલન કરવાથી તમારા ઘરની ઉર્જા સકારાત્મક રહે છે. પ્રથમ, શૌચાલયના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ, ખાસ કરીને જ્યારે તેનો ઉપયોગ ન થતો હોય. આનાથી નકારાત્મક ઉર્જા ઘરના અન્ય ભાગોમાં નથી ફેલાતી. બીજું, ટોયલેટ સીટનું ઢાંકણ ઉપયોગ કર્યા પછી હંમેશા બંધ રાખો. આ સ્વચ્છતા જાળવે છે અને નકારાત્મક ઉર્જાને બહાર નીકળતી અટકાવે છે. ત્રીજું, શૌચાલય હંમેશા સ્વચ્છ અને શુષ્ક રાખો. ગંદકી અને ભેજ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. નિયમિત સફાઈ અને હવાની અવરજવર જરૂરી છે. નિયમિત સફાઈ માટે કુદરતી ક્લીનર્સ જેમ કે લીંબુ પાણી અથવા શુદ્ધ પાણીનો ઉપયોગ કરો. રાસાયણિક ક્લીનર્સ ટાળો કારણ કે તે વાતાવરણમાં ઝેરી તત્વો છોડે છે. ચોથું, શૌચાલય અને પૂજાખંડ મંદિરની વચ્ચે કોઈ શેર દિવાલ ન હોવી જોઈએ. પૂજાખંડ સૌથી પવિત્ર સ્થાન છે અને શૌચાલયની દિવાલ તેને અડતી ન હોવી જોઈએ. પૂજાખંડ અને શૌચાલય વચ્ચે ઓછામાં ઓછો 3 ફૂટનો ગેપ હોવો જોઈએ. પાંચમું, શૌચાલય અને રસોડું કિચન પણ એકબીજાને અડતા ન હોવા જોઈએ. રસોડું અગ્નિ તત્વ છે અને શૌચાલય જળ તત્વ, બંને વિરોધી તત્વો છે. ખાસ કરીને શૌચાલય રસોડાની ઉપર અથવા નીચે ન હોવું જોઈએ. છઠ્ઠું, સીડીની નીચે ક્યારેય શૌચાલય ન બનાવવું. આ સ્થાન અંધકારમય અને હવાવિહીન હોય છે, જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. સાતમું, જો તમારી પાસે એટેચ્ડ બાથરૂમ બેડરૂમ સાથે જોડાયેલું હોય તો તે ઉત્તર પશ્ચિમ, નોર્થ વેસ્ટ અથવા દક્ષિણ સાઉથ દિશામાં હોવું જોઈએ. ખાતરી કરો કે બાથરૂમનો દરવાજો પલંગ બેડની સામે ન હોય. હવે જો તમારા ઘરમાં શૌચાલય ખોટી દિશામાં હોય તો નિરાશ થવાની જરૂર નથી. વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો છે જે ખોટી દિશાની અસરને ઘટાડી શકે છે. ચાલો જાણીએ કે વિવિધ દિશાઓમાં શૌચાલય હોય તો શું ઉપાય કરી શકાય. જો શૌચાલય ઈશાન ઉત્તર પૂર્વ દિશામાં હોય તો તે સૌથી ખરાબ સ્થિતિ છે. આ દિશામાં શૌચાલય હોય તો શક્ય હોય ત્યાં સુધી તેને ખસેડવું જોઈએ. જો શક્ય ન હોય તો દરવાજો હંમેશા બંધ રાખો. શૌચાલયની અંદર સ્ફટિક ક્રિસ્ટલ અથવા સી સોલ્ટ રાખો. નિયમિતપણે દીપક પ્રગટાવો. ઉત્તર પૂર્વ દિશામાં પાણીનું કળશ રાખો અને વાસ્તુ પિરામિડ મૂકો. જો શૌચાલય દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય તો આ દિશા નાણાકીય નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવે છે. તેના ઉપાયમાં બાથરૂમની બાહ્ય દિવાલ પર વાસ્તુ પિરામિડ મૂકો. શૌચાલયમાં કોઈ ધાતુના સાધનો ન રાખો. દર અઠવાડિયે એક વાટકીમાં દરિયાઈ મીઠું રાખો અને બદલો. દરવાજા હંમેશા બંધ રાખો. હળવા રંગોનો ઉપયોગ કરો. દક્ષિણ પશ્ચિમ દિવાલ પર પીળો રંગ કરી શકો છો અને 3 અથવા 9 લીડ હેલિસ બાહ્ય દિવાલ પર મૂકો. જો શૌચાલય દક્ષિણ પૂર્વ દિશામાં હોય તો આ દિશા ધંધા વ્યાપાર માટે નુકસાનકારક છે. તેના ઉપાયમાં આ દિશામાં શક્ય તેટલું લાકડું વુડ રાખો. દરિયાઈ મીઠાનો વાટકો રાખો. દરવાજા હંમેશા બંધ રાખો અને લીલા રંગનો ઉપયોગ ટાળો. જો શૌચાલય દક્ષિણ દિશામાં હોય તો આ દિશા ખ્યાતિ અને નસીબ માટે હાનિકારક છે. તેના ઉપાયમાં ટોયલેટના દરવાજા પર તાંબાનું પતરું કોપર લીફ મૂકો. દરવાજા હંમેશા બંધ રાખો અને હળવા રંગોનો ઉપયોગ કરો. સામાન્ય ઉપાયોમાં દરવાજા હંમેશા બંધ રાખો. ટોયલેટ સીટનું ઢાંકણ બંધ રાખો. શૌચાલય સ્વચ્છ અને શુષ્ક રાખો. એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો. હળવા, શાંત રંગોનો ઉપયોગ કરો. લાકડાના દરવાજા વાપરો. વાસ્તુ પિરામિડ મૂકો અને સી સોલ્ટનો ઉપયોગ કરો. હવે શૌચાલયના વાસ્તુ સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેમના જવાબો જાણીએ. લોકોના મનમાં ઘણા સવાલો હોય છે. ચાલો તેમના જવાબો જાણીએ. પ્રશ્ન: શૌચાલય માટે સૌથી શ્રેષ્ઠ દિશા કઈ છે? જવાબ: ઉત્તર પશ્ચિમ નોર્થ વેસ્ટ દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશા વાયુ તત્વ સાથે સંકળાયેલી છે અને નકારાત્મક ઉર્જાને સરળતાથી બહાર નીકળવા દે છે. પ્રશ્ન: શું દક્ષિણ પશ્ચિમ દિશામાં શૌચાલય રાખી શકાય? જવાબ: હા, પરંતુ તે ટોયલેટ સીટ માટે યોગ્ય છે કારણ કે તે કચરો વિસર્જનની દિશા છે. જો કે આ દિશામાં શૌચાલય હોય તો ઉપરોક્ત ઉપાયો અપનાવવા જોઈએ. પ્રશ્ન: ઈશાન ઉત્તર પૂર્વ દિશામાં શૌચાલય શા માટે અશુભ છે? જવાબ: ઈશાન દિશા ઘરની સૌથી પવિત્ર દિશા છે, જે જળ તત્વ અને આધ્યાત્મિક વિકાસ સાથે સંકળાયેલી છે. આ દિશામાં શૌચાલય હોવાથી તમામ સકારાત્મક ઉર્જા વહી જાય છે, જે તણાવ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આધ્યાત્મિક અસંતુલન લાવે છે. પ્રશ્ન: શું દક્ષિણ દિશામાં શૌચાલય રાખવું યોગ્ય છે? જવાબ: ના,
દક્ષિણ દિશા શૌચાલય માટે અશુભ છે. તે પરિવારની સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને ઘરમાં તણાવ તથા અસંમતિ વધારે છે. પ્રશ્ન: ટોયલેટ સીટ કઈ દિશામાં મૂકવી જોઈએ? જવાબ: ટોયલેટ સીટ એવી રીતે મૂકવી જોઈએ કે ઉપયોગ કરતી વ્યક્તિનું મુખ ઉત્તર, નોર્થ અથવા દક્ષિણ સાઉથ દિશા તરફ હોય. તેને ઉત્તર પૂર્વ કોણમાં ક્યારેય ન મૂકવી. પ્રશ્ન: શું શૌચાલયનો ફ્લોર ઊંચો હોવો જોઈએ? જવાબ: હા, શૌચાલયનો ફ્લોર ઘરના અન્ય ઓરડાઓ કરતાં પહેલી 2 ફૂટ ઊંચો હોવો જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા સરળતાથી બહાર નીકળી જાય છે. પ્રશ્ન: શું શૌચાલયમાં શુભ રંગો કયા છે? જવાબ: હળવા વાદળી, ગુલાબી, ગ્રે અને અન્ય પેસ્ટલ રંગો શૌચાલય માટે શુભ છે. ઘેરા અને ગરમ રંગો ટાળવા જોઈએ. પ્રશ્ન: જો શૌચાલય ખોટી દિશામાં હોય તો શું કરવું? જવાબ: દરવાજા બંધ રાખો, ટોયલેટ ઢાંકણ બંધ રાખો, સી સોલ્ટ રાખો, વાસ્તુ પિરામિડ મૂકો અને નિયમિત સફાઈ જાળવો. જો શક્ય હોય તો નિષ્ણાતની સલાહ લો. અંતમાં, હું તમને કહેવા માંગુ છું કે ઘરનું શૌચાલય એ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેની યોગ્ય દિશા અને ગોઠવણી ઘરની સકારાત્મક ઉર્જા જાળવવા માટે અત્યંત આવશ્યક છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને તમે તમારા ઘરને સકારાત્મક, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવી શકો છો. જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો તમારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આવશે. યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ તે પ્રકૃતિ અને ઉર્જાના સિદ્ધાંતો પર આધારિત એક પ્રાચીન વિજ્ઞાન છે. તેના નિયમોનું પાલન કરવાથી તમે તમારા જીવનને વધુ સારું બનાવી શકો છો. આજે જ તમારા શૌચાલયની દિશા તપાસો અને જરૂર પડે તો ઉપાય અપનાવો. તમારું ઘર, તમારી ઉર્જા, તમારી જવાબદારી છે. તેને સકારાત્મક બનાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ, જ્યોતિષ ઉપાયો અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછવા માટે સ્વાગત છે. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.